એક મને એક બીજો પ્રશ્ન અંદર ચાલતો હતો. આગળ ભૂમિબેને વાત કરી ને કે આ લક્ષ્મીમાં સુખ નથી તો એટલાથી કંઈ પૂરું નથી થઈ જતું. તો તમે એમાં કીધું કે એમાં પોતે સુખ આરોપણ કરેલું છે, એટલે પોતાનું સુખ એમાં આરોપણ કરેલું છે કે લક્ષ્મીમાં સુખ છે, એ પોતાના સુખના આધારે સુખ આવે છે. એટલે આત્મા એ આરોપણ કર્યું છે. એટલે આત્મા અત્યારે આત્મામાં એક્ટિવ નથી. રુજુતામાં એક્ટિવ છે, લક્ષ્મીમાં એક્ટિવ છે, માનમાં એક્ટિવ છે, પૂજાઓમાં એક્ટિવ છે, નામનામાં એક્ટિવ છે. વાત સમજે કે ના સમજાય? તો જેટલી જગ્યાએ આરોપણ કરેલું છે કે આ વિષયમાં સુખ છે, કે લક્ષ્મીમાં સુખ છે, કે માન યશ કીર્તિ પૂજાવામાં સુખ છે, તો એ આરોપણ છે તો આત્માના સુખનું જ એમાં આરોપણ છે ને. આત્માના સુખનું નથી, આત્માની હાજરીમાં એની આરોપણ કર્યું છે. એટલે આત્મા ત્યાં હાજર હોય એટલે તમને શરૂઆતમાં સુખ લાગે, પછી દુઃખ લાગે. બરાબર. એટલે પેલું આમ લોન પર લીધેલું કહેવાય એવી. હા, લોન પર તમને પૈસા મળે એટલે પછી તમે ગમે તેમ વાપરી નાખો. પ્રોડક્શનમાં ના વાપરો, અનપ્રોડક્શનમાં વાપરો, પછી શું દશા થાય તમારી? હપ્તા ભરવાનો તો નાદાર થઈ જાઓ, આખો આત્મા જ જતો રહે. એવું કર્યું છે આપણે બધી વસ્તુ. એટલે સુખ નામનો ગુણ ખાલી આત્મામાં જ છે. સુખ નામનો ગુણ, સુખ નામનો ગુણ ખાલી આત્મામાં જ છે. એ આપણને એક થિયોરિટિકલ ખબર છે, પણ એનો આમ તમને એનો આખો પ્રયોગ થઈને એવું એનું રિયલાઇઝેશન કેવી રીતે થાય કે આત્મામાં જ છે, કે પછી એ માર ખાઈને જ તારણ નીકળે? તો કે કેવું છે કે આત્મા ચેતન છે, બીજી વસ્તુ ચેતન નથી. પૂતગલ ચેતન નથી. વાત સમજાય ને? પૂતગલ ચેતન નથી, આત્મા ચેતન છે. બીજામાં ચેતન નામનો ગુણ નથી. સુખ નામનો ગુણ ચેતન હોય ત્યાં જ હોય, એટલે આત્માની અંદર સુખ નામનો ગુણ હોય. વાત સમજે કે ના સમજાય? બે વસ્તુ ભેગી થાય અને સુખ હોય એ તો ભ્રાંતિ છે. વાત સમજાય ને? એટલે જ્યાં ચેતન હોય ત્યાં સુખ. બે વસ્તુ ભેગી થાય ત્યાં સુખ હોય જ નહીં, ત્યાં તો પઝલ હોય. શું કે છે? હા, બરાબર છે. આ નેગેટિવ પોઝિટિવ ભેગું થાય ઇલેક્ટ્રિસિટી નું તો સુખ હોય કે ધડાકા ભડાકા થાય? તો બે વસ્તુ ભેગી થાય એમાં સુખ હોય ખરું? ના હોય. હવે તેમ કીધા એમાં સુખ હોય તો કેવી રીતે હોય? તો કે અગ્નિ ને પેટ્રોલ ને ભેગું કરીએ છીએ પણ વચ્ચે મિકેનિઝમ કર્યું છે, સ્કૂટર બનાવ્યું છે કે કાર બનાવી છે, તો એ રીતે સુખ છે. પણ તેમ છતાં એ ટેમ્પરરી છે કે કાયમનું છે? ટેમ્પરરી છે. એટલે બધે ઠેકાણે આત્માની હાજરી છે, પણ એને આત્માને ક્રેડિટ નથી આપતો, પોતાને ક્રેડિટ આપે છે, હું છું. એટલે પછી ત્યાં પ્રોબ્લેમ છે ને આવશે. વાત સમજાય ને? આજે બ્રહ્મચર્ય વિશેની બધી વાતો બહુ સરસ થઈ દાદા પાસે, શીલ દર્શક ની બધી વાતો નીકળી, બધી વસ્તુ છે. વાત સમજાય કે નહીં? પણ એ વાતો કરતા કરતા છેલ્લે કન્ક્લુડ શું થયું કે સ્ત્રીએ પુરુષનો તિરસ્કાર કર્યો અને પુરુષે સ્ત્રીનો તિરસ્કાર કર્યો. હવે જ્યાં અભાવ તિરસ્કાર હોય ત્યાં બ્રહ્મચર્ય હોય ખરું? ના હોય. તો તમને પુરુષે ફસાય છે? તો પુરુષે સ્ત્રીને ફસાય છે? તો કે સ્ત્રી એકબીજાને ફસાય નથી. વાત સમજાય કે ના સમજાય? પણ એવી રીતે થયું. વાત સમજાય કે ના સમજાય? એટલે મારે જાત્રામાં થયું. વાત સમજ તો શીલ દર્શક ઘણી બધી રીતે એમના નિમિત્તે નીકળ્યું છે, પણ કેને કે આવી રીતે થયું તમારે. એટલે મેં કહ્યું ચલો સ્ત્રી પુરુષની અંદર સુખ નથી, પણ મેં કહ્યું તમને લક્ષ્મીમાં સુખ લાગે? હજી આજે લાગે છે. હજી બીજી 2 ફેક્ટરી નવી કરવી છે. બોલો હવે એ લક્ષ્મીમાં સુખ છે, ફેક્ટરી કરવી છે, તો એને બાય પ્રોડક્ટ મફતમાં સ્ત્રી આવી જ જશે. વાત સમજ્યા કે ને? તો કે માનમાં સુખ લાગે છે, હા, યશ કીર્તિ પૂજામાં સુખ લાગે. બોલો એ બ્રહ્મચર્ય રહી જ નહીં શકે. તો એ અનુભવ કરતા કરતા કન્ક્લુડ તારણ નીકળ્યું છે કે સુખ નામનો ગુણ કેવળ 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 આત્મામાં જ છે. એ આત્મા અલગ અલગ ઠેકાણે આરોપાય છે. એટલે આત્માનો વિકલ્પ કહેવામાં આવે છે, આત્મા નથી કહેવામાં આવતો, આત્માનો વિકલ્પ કહેવામાં આવે છે. એટલો આત્મા એમાં એક્ટિવ થઈ ગયો, એ ભાગમાં એક્ટિવ થઈ ગયો. આત્માનો વિકલ્પ થયો. હું જઈમેશ છું એટલે આત્માનો વિકલ્પ થયો, હું કરું છું તો આત્માનો વિકલ્પ થયો, તે કરે છે તો આત્માનો વિકલ્પ થયો, તેઓ કરે છે આત્માનો વિકલ્પ થયો. એટલે એ રીતે એને શરૂઆતમાં સુખ લાગે છે, પછી દુઃખ લાગે, એટલે અવસ્થા થઈ ગઈ. એટલે આવે જાય, જાય આવે, અવસ્થા થઈ ગઈ. એટલે પછી સુખ દુઃખ લાગે, તમારે હાનિ વૃદ્ધિ લાગે.
વાત સમજાય કે ના સમજાય? પણ એવું કોઈ વ્યવહાર આવે કે સંજોગ આવે તો આપણને એમાં સુખ તો લાગે જ છે, તો ખરેખર ના લાગવું જોઈએ, હે ના લાગવું જોઈએ. તો કે સુખ લાગવું જોઈએ, પણ એને ખબર પડે છે કે આ બધી વસ્તુ ભેગી થઈ છે ને એમાં આત્મા છે માટે લાગે છે. પણ આત્મા ના હોય તો સુખ ના કોઈ લાગે. આપણને બે સારા શબ્દ કે તો સારું પણ લાગે, કોઈ ગાળ બોલે તો ખરાબ લાગે, તો એ અસર તો એટલી તો થાય જ કે ના થાય. હા, પણ તને ગાળ બોલે છે કે સારું કે છે તો તને અસર થાય છે. તો હું શુદ્ધાત્મા છું એના આધારે અસર થાય છે કે હું રુજુતા છું એના આધારે અસર થાય છે? રુજુતા છું એના આધારે. વાત સમજાય કે ના સમજાય? હું રુજુતા છું ને સ્પષ્ટ છે. હવે હું શુદ્ધાત્મા સ્પષ્ટ થઈ જશે તો પછી અસર નહીં થાય તને. કોઈ સારું બોલે તો પણ અસર નહીં કશું થાય, નહીં થાય. તો તું જડ નથી થયો, ચેતન છું અને તું. કોઈ ખરાબ બોલે તો એની પણ કશું અસર નહીં નહીં થાય. જડ થાય. નથી થયો, તું એનો જાણનારો જોનારો થઈ ગયો. ખાલી તારી માન્યતા છે કે હું રુજુતા છું, તો તને સારું બોલશે તો ગમશે, ખરાબ બોલશે તો દુઃખ લાગશે. વાત સમજાય કે ના સમજાય? પણ તને સ્પષ્ટ થશે કે ખરેખર તો રિલેટિવ પણથી મારું નામ છે, કે મારું નામ છે એટલે રિલેટિવ પણથી હું રુજુતા છું, રિયલ પરથી શુદ્ધાત્મા છું. હવે એ પાકો થઈ જશે. જેમ હું રુજુતા જે પાકો થઈ ગયો તો હું શુદ્ધાત્મા છું અને રિલેટિવ પણથી રુજુતા છું, તો કોઈ બી વસ્તુને સુખ દુઃખની અસર તને નહીં થાય. એ તો કેવું શક્ય બને? આમ શક્ય જ છે ને, શક્ય જ છે. ચાલો, શક્ય નથી. કે તારું નામ રુજુતા છે, એનું નામ રુજુતા છે, એનું નામ રુજુતા છે, એનું નામ રુજુતા છે. વાત સમજાય કે ના સમજાય? અને પછી ગાળ બોલે, ગાળ બોલશે ને તો બધી રુજુતાને અસર થશે? ના. વાત સમજાય કે ના સમજાય? ત્યાં ભેદાંગન થશે કે નહીં થાય? હા, કે આને કીધું છે એવું ખ્યાલ આવશે. એટલે એ રીતે ખબર પડે કે હું રુજુતા છું માટે તને અસર થાય છે. બરાબર. તો તને ખબર પડે કે મારું નામ છે, હું નથી. ગ્રામેટિકલી ખબર પડે કે ના ખબર પડે? મારું નામ છે. જેમાં માઇક અને હું જુદો થયો કે ના થયો? એટલે સુખ દુઃખની અનુભૂતિ છે એ પણ આરોપણના આધારે, આરોપણના આધારે છે. એટલે દાદાએ સુખની પરિભાષા શું આપી? જગતની સુખની પરિભાષા શું આપી? બે દુઃખ વચ્ચેના ઇન્ટરવલ. બે દુઃખ વચ્ચે ઇન્ટરવલ પડે છે, પોઝ પડે છે, એને જગતના લોકો સુખ માને છે. બે દુઃખ જ છે, સુખ છે જ નહીં. આ તો પેલું ઇન્ટરવલ પડ્યું એટલે એવું લાગ્યું સુખ આવ્યું. હવે એક વસ્તુ પૂરી થાય અને બીજી વસ્તુ આવવાની, એમાં પોઝ પડે છે, એને જગતના લોકો સુખ માને છે. કેટલું બધું આરોપ, એ ગારવતા થઈ ગઈ. આ તો એવું લાગે કે આખો આત્મા એમાં વાપરી જ કાઢ્યો છે. આપણી પાસે વાપરી જ નાખો ને. તમે જો ચોમાસું અને વરસાદ આવે અને કાદવ કીચડ થાય તો ગાય ને ભેંસ ને ગમે કે ના બહાર નીકળે ખરો? ખરેખર એમાં સુખ છે? બીમાર નહીં થાય ગાય? ગારવતા છે. એટલે આજે દાદાના અમુક મેં પ્રસંગો સાંભળ્યા છે ને, કે સપોઝ આ કોઈ એમને આસારામમાં ને એમાં જવાનું થયું તો અપમાન કર્યું, તો દાદાના ફેસનું એક રેખા પણ ના બદલાઈ. તો મને થાય કે એવું તો અંદર એમને શું વર્તાતું હશે કે આવું હળહળતું કોઈ અપમાન કરે તો પણ એમને અંદર બિલકુલ અસર જ ના થાય? એવું તો કેવી રીતે બની શકે? એમને સ્પષ્ટ વેદન છે, તમારે અસ્પષ્ટ વેદન છે, કૃપાથી મળેલું છે. હવે કૃપાથી થયું છે એ તમે પ્રયોગો મૂકીને આજ્ઞાનો ઉપયોગ કરીને, વાત સમજાય કે ના સમજાય? એ આત્મસાધ્ય કરવાનું છે. જે કૃપા સાધ્ય છે, વાત સમજાય ને, આત્મસાધ્ય કરવાનું છે તમારે. પછી તમને પણ નહીં થાય. એટલે એમને એવું સ્પષ્ટ કે એવું નિર્ણય નિશ્ચય થવાની પ્રોસેસ શું છે આખી? તો કે કેવું છે કે ધારો કે નિર્ણય નિશ્ચય થવાનો છે કે ધારો કે તું નાની હોય અથવા તો સમજ ના હોય કે બીજી ત્રીજી હોય, તો એટલી સમજ હોય કે ઇન્જેક્શન મારે તો તકલીફ પડે, તો તને ઇન્જેક્શન મારવા આવે તો મારવા દઈશ ખરી? ના, નહીં કરે. બરાબર. હવે તેમ છતાં ઇન્જેક્શન આપવું હકીકત છે. વાત સમજાય કે ના સમજાય? તો સમજાવશે, બીજું કરશે, ત્રીજું કરશે. વાત સમજાય ને? કોઈને ઇન્જેક્શન મારશે ને જોવે તો કશું નથી થતું, એ રીતે છે. હવે તેમ છતાં ના સમજે તો તમારે બધો પકડીને એ કરીને કરાવશે કે નહીં કરાવે? હવે પકડીને ઇન્જેક્શન મરાવી દીધું, જેવું ઇન્જેક્શન માર્યું ને પછી બીજી ક્ષણે કશું નથી થતું, તો બીજી વાર ઇન્જેક્શન મારવા આવશે તો પકડવું પડશે કે મારવા દઈશ? મારવા દઈશ. અનુભવ થઈ ગયો. બરાબર. વાત સમજે કે ના? હવે પહેલી વાર એક્સિડન્ટ થયો પણ દર ફેરી કે આવા સંજોગો ભેગા ના થાય. વાત સમજાય ને? તો તને સમજણ ઉભી થઈ તો હવે કોઈ સાધન ચલાવીશ તો તને બીક લાગશે ખરું? ના લાગે. આવી રીતે બધી વસ્તુ છે. એટલે આપણા જ વ્યવહારોમાંથી આપણે તારણ કાઢતા કાઢતા એક સ્પષ્ટતા પર આવી જવા. હા, એટલે ધર્મ બહાર નથી, અંદર જ છે. એટલે પોતાના
વ્યવહારોમાંથી જ એને તારણ કરવાના છે, બીજાના વ્યવહારોમાંથી નથી બધી વસ્તુ. તમે શાસ્ત્ર જ્ઞાનથી એબ્સોલ્યુટ નહીં થાવ, પણ પોતાનો વ્યવહાર જોતા જોતા, પોતાનો સંજોગો જોતા જોતા તમે એબ્સોલ્યુટ થશો. બરાબર છે. જેમ કે આ બધી માન્યતાઓ છે કે લક્ષ્મીમાં સુખ, વિષયમાં સુખ, માનમાં સુખ, તો એમાં કેવી રીતે સુખ છે, અપેક્ષા એ છે, કેવી રીતે છે, એનું તારણ કરતા 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 એક ડિસિઝન પર આપણે આવી જઈએ, તો પછી એનું આપણને એ ના થાય, તો પછી ના થાય, આત્મા એમાં ના વપરાય. એટલે એ કોઈ બી સંયોગનો એ ધડો લેતા નથી, બોધ લેતા નથી. કે લગ્ન કર્યા હોય તો કે આ સ્ત્રીની જોડે સુખ નથી પણ આ સ્ત્રીમાં છે, આમાં નથી પણ આમાં છે, એવી રીતે કે આ પુરુષમાં સુખ નથી આમાં છે, આવા ઓપ્શન કરીએ છીએ. એટલે વિકલ્પને આધારે તારણ નથી નીકળતું. એટલે તારણ નથી નીકળતું, એટલે ધડો તો કાઢે છે પણ એક વિકલ્પ છોડીને બીજો વિકલ્પ ઉભો કરે, બીજો વિકલ્પ કરે, ત્રીજો વિકલ્પ કરે. એટલે સંજોગ તો જે જ્ઞાની જ્ઞાન આપે છે એવી રીતે સંજોગ જ્ઞાન આપે જ છે, પ્રત્યેક સંયોગ જ્ઞાન આપે છે. પણ હું મારી પાસે વિકલ્પ છે એટલે હું એ જ્ઞાન નથી લેતી, હું બીજો વિકલ્પ ખોડી કરું. બીજો વિકલ્પ તો ઉત્તમભાઈ કઈ કહેતા હતા ને, પેલા વિશ્વ યુદ્ધમાં હારતા હતા, કોણ હારતું હતું તમારે, ચર્ચિલ કે કોણ હતું? જર્મની અને ઇંગ્લેન્ડના શિપ સામસામે હતા. હા. અને એટલામાં જર્મનનો ગોળા બારૂદ એકબીજા ઉપર ફેંકતા હતા, કારણ કે બે જણા દુશ્મન દેશો હતા. એટલે એમાં જર્મનનો પેલો કેપ્ટન છે, એના પાસે માણસ આવે છે કે સાહેબ હવે આપણે આ યુદ્ધ પૂરું થઈ જવા આવ્યો છે, એટલે આપણે સરેન્ડર કરી દેવું જોઈએ એમ, કારણ કે વ્હાઈટ ઝંડો પહેરાય નહીં તો આપણને મારી નાખશે, આમી મારી નાખશે, દરિયાની વચ્ચે છે, જવાનો કોઈ રસ્તો નથી એમ. તો એ પૂછે છે કે કેટલી વાર લાગશે, કેટલી વાર ચાલે એમ છે. તો એ કહે કે જે માંડ 10 મિનિટ ચાલે એમ છે. એક કામ કરો, એની જે ગતિ ઓછી કરી નાખો, 20-25 મિનિટ સુધી થાય એમ કરો, ત્યાં સુધી હું વિચારું છું એમ. એટલે હજુ એ કહે છે અને 5 મિનિટ થાય છે, 5 મિનિટ થાય છે અને સામે પેલો ઇંગ્લેન્ડનો જે શિપ છે, સફેદ જે આત્મસમર્પણ કરે છે, સફેદ ઝંડો ફેરાવે ને, આત્મસમર્પણ કરે છે. એટલે પેલો ઓથર આ જે વિવેચન કરનાર એમ કહે છે કે વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન સક્સેસ એન્ડ ફેલ્યોર. હવે આ જુદો દાખલો છે, પણ પેલો કઈક હારતા હતા તો ઓપ્શન કરતા હતા ને, કોણ હતો? ચર્ચિલ કે એ જોર્જ વોશિંગ્ટનનો છે, જોર્જ વોશિંગ્ટન નહીં, સોરી, પેલો નેપોલિયન બોનાપાર્ટની જે વોટરલૂનો જે બહુ ફેમસ લડાઈ જે થઈ છે, એ વોટરલૂનો એવું મેદાન હતું એનો આખો, અને એમાં વોટરલૂ અને આખો નેપોલિયનની બધી સેના થાકી ગયેલી હતી, પાછો એમને ઘરે જવું હતું એમ, અને થાકી ગયેલી સેના હતી, પણ નેપોલિયન હતો, જુસ્સો હતો કે મારે આખું વિશ્વ જીતવું છે એમ. તો જ્યાં યુદ્ધ મંડાયો ત્યારે જોયું કે મારા જે સૈનિકો છે એ મનથી લડતા નથી, અને પાછો આમ બધે આપસમાં વાતચીત, એ પેલે ઘોડો લઈને, નેપોલિયનની આદત હતી કે પેલો ઘોડો લઈને એની પેલી આખી સેનામાં ફરે. તેને દેખાય કે હો એવું છે એમ, કે તેને દેખાઈ ગયો કે એને પાછો જવાનો રસ્તો છે, એક પુલ હતો, ઓપ્શન છે, પાછો જવાનો રસ્તો ઉભા રાખતા હતા આ લોકો. એટલે એક બહુ પાવરફુલ લશ્કર હતું, ને હારવા માંડ્યું, કોઈ તો સારે જ નહીં તમારે. એટલે એ પુલ હતો વોટરલૂથી બહાર નીકળવાનો. એટલે બધા સૈનિકોને એમ હતું કે ભાઈ આપણે લડાઈ કરશું ને નહીં હોય તો આપણે એમાંથી નીકળી શકશું આપણે. તો સૌથી પહેલા જઈને એ પુલને ઉડાડી દે છે, અને પછી સૈનિકોને ભેગા કરે છે. આપણા પાસે બે જ ઓપ્શન છે, કાં જીતવું કાં મરી જવું. સારું તો ઓપ્શન છે જ નહીં, એટલે કાં જીતવું કે મરી જવું. અને એ ઇતિહાસ ગવાહ છે, એ વોટરલૂનો જે યુદ્ધ છે નેપોલિયન જીતે છે. તમારા જીવનમાં ઓપ્શન છે એટલા પ્રોબ્લેમ છે. મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે આ જે સુખની બિલીફ છે ને, એનો ભાગાકાર પણ વિકલ્પથી જ થાય છે. વિકલ્પથી થાય છે. આત્મામાં સુખ છે એવી રીતે ભાગાકાર નથી થતો. દ્રષ્ટિ નિર્મળ નથી કરતા. ફોર એક્ઝામ્પલ, આપણે બહુ ડીવેલ્યુ કરવા નથી માંગતી, પણ આમ જે લૌકિકમાં સાધુ હોય, સંન્યાસ લીધો હોય, તો એ લોકોએ લક્ષ્મીમાં સુખ છે, વિષયમાં સુખ છે, એ બધું ભાગાકાર કરી દીધું હોય, પણ માનમાં સુખ છે, એમનો અહંકાર પોષાય, એ બધામાં એટલું બધું સુખનું આરોપણ હોય, એટલું બધું આરોપણ હોય, નામ લખાય, મૂર્તિ મુકાય, આ થાય. તો સુખનું આરોપણ તો છે, પેલામાંથી હટીને આમાં જતું રહ્યું, પણ સુખનું આરોપણ તો છે ને. તો એ બિલીફ થી જ બિલીફ ભાગીને ઓરિજિનલ રોંગ બિલીફ તો એ તો ગાઢ થઈ ગઈ, એટલે પછી નરકમાં જાય છે ને.
આ તો ખાલી પૂજ્ય આત્મા જ છે, અપૂજ્યને પૂજાઓ ફરે નરકે જાય. તમારે ભારે કર્મ જે પૂજાવું જ ના જોઈએ, પૂજાય છે એ નરકે જાય તમારે. એટલે કે નોય દાદા ભગવાન આ એમ પટેલ છે, કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે, જ્ઞાની પુરુષ છે, અને મય દાદા ભગવાન ખુલ્લા થયા છે. આ સાયન્સ સમજવાનું ભાગ. એટલે કોઈ વિકલ્પ સાથે ભાગાકાર ના થાય ને આત્મામાં સુખ છે એવી રીતે વિકલ્પ ઉડે તો એ નિર્વિષય થયો, નિર્ગુણ થયો, નિરાગી થયો. સાચું ને? વિકલ્પ તો ઉભો જ છે. દાદાએ તમારો વિકલ્પ ઉડાડ્યો. દાદાએ તમારો વિકલ્પ ઉડાડ્યો, બહુ મોટી વસ્તુ છે. પણ આ વિકલ્પ ઉડાડ્યો એવું હજી બોલતા જ નથી તમે. હવે એક જગ્યાએથી સુખ બંધ કરીએ તો બીજામાં લાગશે, બીજામાં સુખ બંધ કરીએ ભરેલો તો માલ તો એવો જ છે ને. ભરેલો માલ તો બધું ઓપ્શન વાળો જ છે. તે ઓપ્શન ને કેવી રીતે ઉડાડ્યું? આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે, અને એનાથી જુદો એવો શુદ્ધાત્મા છે. નો હે મારું સ્વરૂપ. સ્ત્રી પુરુષમાં સુખ નથી, પણ માનમાં છે એવું નહીં. આ મારું સ્વરૂપ જ નથી, આ હું છું જ નહીં. નો હોય મારું સ્વરૂપ, નો હોય મારું સ્વરૂપ. બહુ સરસ. આનાથી જુદો એવો શુદ્ધાત્મા, આખું ન્યુટ્રલ જ થઈ ગયું. ન્યુટ્રલ સંકલ્પ વિકલ્પમાંથી બહાર નીકળી ગયા. આપણે એ પ્રોસેસ છે જ નહીં કે એક બિલીફ થી બીજી બિલીફ ભેગો. આ સ્વરૂપ જ નથી અમારું સ્વરૂપ જ નથી. બહુ સરસ. એટલે કેવું હોય, દુકાનમાં માલ વેચીને દુકાન છોડવા નથી, દુકાનમાંથી ઉભા થઈને બહાર જ નીકળી ગયા છે. આપણે માલ આ બધું વેચાઈ જાય પછી આપણે ઘર બહાર છોડીને સાદું થઈશું. બહુ સરસ. ઉભા થઈને ઉતરી ગયા છે. કાઢવા જોઈએ ક્યારે પાર આવે? પાર જ ના આવે. અમને ભૂમિબેન કીધું લક્ષ્મીમાં સુખ, મેં કીધું આ તો હવે લિસ્ટ લખવા બેસે તો એન્ડ જ ના આવે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ. બહુ સુખ છે બધી વસ્તુ. વાત છે ને, બધા બહુ સુખ છે. એન્ડ જ ના આવે. એન્ડ જ ના આવે. એટલે કે ને અજ્ઞાન નો છેડો નથી, જ્ઞાન નો છેડો છે. હવે જ્ઞાન ક્યારે બને? આવું પ્રશ્નોત્તરી વાર્તાલાપ થાય તો જ થશે. નહીં કે બધું તમને લાગે જ્ઞાનની વાત છે, પણ બધી અજ્ઞાનની જ વાતો થાય. એટલે અજ્ઞાન નો છોડ નથી, બરાબર છે. જ્ઞાન નો છોડ છે. એટલે અજ્ઞાન નો છેડો નથી, અને જ્ઞાન નો છેડો છે. એટલે એ ટાઈમિંગ્સ મળી જાય તો કામ થઈ જાય. આપણે બધો માલ વેચીને આપણે સંયમના માર્ગે ઉભા થઈને ઉતરી જ જવાનું છે. આપણે ઉતારી દીધા. સંયમી થઈ ગયા. મન વચન કા મારા તથા મારા નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનો સોંપી દીધું. હું શુદ્ધ આત્મા છું. ઉતરી ગયા દુકાનમાંથી. બરાબર. આ સમજે. હવે દુકાનને લૂંટે, બાળે, જે કરે, આપણે લેવા દેવા નહીં બધી. બરાબર છે. ને આ તો પેલું વગર દીક્ષાના કપડા ધારણ કરાવી દીક્ષા આપી દીધી તમે. તો સંયમી દરઅસલ જે ભગવાન સંયમી હતા એવા તમને સંયમી બનાવ્યા છે. મહાવીર ભગવાન જે દીક્ષા આપતા હશે એવી દીક્ષા થઈ ગઈ. મહાવીર ભગવાન દીક્ષા આપતા હતા નહીં, મહાવીર ભગવાન જે સંયમમાં રહેતા હતા એ સંયમ તમને આપ્યો, આપી દીધો. રાઈટ. આ સંસારી બેસે હસબન્ડ જોડે રહીને અચાનક 2 બાળકો હોય, લગ્નમાં જવાનું, હનીમૂન કરવાનું. હા, સમજાય ને? લડવાનું તો લડવાનું હોય, રીસાવાનું તો રીસાવાનું હોય, બર્થડે ઉજવવાની, ના ઉજવીએ તો રીસી જવાનું. બધી છૂટ સાથે તમને સંયમી બનાયા. અમે બપોરે ગમત કરતા હતા. મેં કીધું આપણે અપરિણિત બહેનોની શિબિર રાખીએ ને તો મેં કીધું ભૂમિબેન તમારે આવવાનું, તમારે એક દિવસ માટે અપરિણિત થઈ જવાનું. તમારા અંકિતભાઈ હસબન્ડ નથી, દેવા મારો છોકરો નથી. તો કે એવું ના કરાય કે છે. તમને એક દિવસ માટે પરિણિત કહીએ તમને કેવું લાગે કે છે? જો આ બધા કોમેડિયન છે કે આપણે અપરિણિત ની શિબિર રાખીશું. રુજુતા કીધું કે તારે એક દિવસ માટે અપરિણિત થવાનું, કે ના એવું ના કરાય કે આ તમારો મારો હસબન્ડ નથી, દેવા મારો છોકરો નથી. તો પછી એને સામે કીધું કે તમે એક દિવસ પરિણિત થઈ જાવ તો કેવું લાગે? કે બરાબર. જો બેઠા બેઠા બધું કથા કરે છે તમારો દિવસ. ગમત કરી પણ બહુ સરસ વાત થઈ. આ તો બહુ, આ તો કેટલી પુણ્ય કરી હોય તો આવો પુરુષ મળે ને આવું જ્ઞાન મળે. પણ આ અપવાદ છે એટલે એટલી એની વેલ્યુ નથી થતી. જેની વેલ્યુ કરવાનું છે એનું અવમૂલ્યન થયું છે, અને જેનું અવમૂલ્યન કરવાનું છે એનું મૂલ્ય આપ્યું છે. એટલે આ સમજાતું નથી, પ્રેક્ટિકલમાં આવતું નથી. એનું છે, બીજું કશું કરવાનું નથી. આજે
જેનું મૂલ્ય જ નથી એનું મૂલ્ય આપ્યું છે, એનું અમૂલ્યન થાય. અને જેનું મૂલ્ય છે એનું મૂલ્ય આંકો પણ એનું અવમૂલ્યન કર્યું છે. એટલે આ બધી દશા છે આપણે બધાની. સાચું ને? ત્યાં તમને જ્ઞાન મળ્યા પછી આ રીતે ભાગાકાર કરો, ન હોય મારું સ્વરૂપ, એનાથી જુદો શુદ્ધાત્મા. સુખ નામનો ગુણ કેવળ 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 આત્મામાં છે. આવી રીતે કરીને કરવું પડે. એટલે આ જેટલા પણ 12 શબ્દો છે ને, કે સંયમ, સાધુતા, દીક્ષા, પછી આ ક્રમિકમાં પણ જે બધા બને છે, તે બધું અંદર જ છે, બહાર કશું નથી. આ માયુદ તીર્થધામ તારી અંદર જ છે. સાચો, અંદર કે તારી અંદર જ છે. પછી પેલું બને ત્યાં જવાનું થાય. તારે અંદર આ તારો આત્મઘાતીય કર્મથી મુક્ત થાય. સાચું ને? એટલે ચોથો વારો બને. ચોથો વારો બને એટલે તરત જ પેલો ચોથો વારો ખેંચી લે. પેલા અહીંયા બરાબર થાય. તારી સમજણ ભૂલ વિના નહીં થઈ. સાચું ને? અને 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર કર્યો એટલે તારો વ્યવહાર ભૂલ વિનાનો થયો. અથવા તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સાથેનો થયો. કેના સમજાય? એટલે અહીંયા ચોથા વારો બની ગયો. મન વચન કાનો એકાત્મ યોગ ચાલુ થઈ ગયો. એટલે જ્યાં મન વચન કાનો એકાત્મ યોગ છે તને ખેંચી લે. જેમ તારો જન્મ ક્યાં થયો? મારો જન્મ થયો ગોધરા. ગોધરા એટલે ગામડામાં ને? કેટલી વસ્તી? 1-2 કરોડની વસ્તી ખરી? ના, એ તો મારા મમ્મીનું મોસાળ હતું, એટલે નાનું ગામડું છે. કેટલી વસ્તી? તો બહુ ખ્યાલ નથી, પણ હશે 500. હવે ત્યાંથી તું બરોડા આવી, વાત સમજાય ને? ભણી કરી પછી બરોડા, પછી અમદાવાદ, બધી મોટી સિટીમાં આવી કે ને, તો તારું કર્મ તને સારી જગ્યાએ લાવ્યું કે ના લાવ્યું? અને કરતા કરતા તને સારી કંપની, ફોરેન કંપનીમાં જોબ મળી, પહેલા જ ઇન્ટરવ્યુ થયું, તો બધું તારું જે ડેવલપમેન્ટ છે એના આધારે થયું ને. અને કરતા કરતા ATPL માં આવી. વાત સમજે? અંદર ATPL થયું તો સારી જગ્યા કહેવાય કે ના કહેવાય? એ જગ્યાનું નામ શું પાડ્યું તું? સિમંદર સિટી. સિમંદર સિટી. એ પાયો તો થયો ને. અને એ રીતે તમે મન વચન કાથી બ્રહ્મચર્ય પાડ્યું, બધું સંસ્કાર મળ્યા. સાચું ને? બહુ જ અમારે આ ધ્યેયમાં તો નીરુમા કરતા પણ વધારે દીપકભાઈ છે, એમનો બહુ જ મોટો ફાળો. અમારો આખો નિર્ણય નિશ્ચય એમને જ કરાયો. અમુક રીતે પણ એ ફાળો છે. પણ મને વધારે પરિચય મારે દીપકભાઈ સાથે રહ્યો આ ધ્યેય બાબતે. આખો મારું જે ડિસિઝન ભાગ છે આખો એમનાથી સ્પષ્ટ થયો કે આ ધ્યેય છે, આ જ છે એમ. કેટલા વર્ષ તમારા સિમંદર સિટીમાં રહી? મેં 2007 થી પછી આપના પરિચયમાં આવ્યા 2011 સુધી. બરાબર છે. તો એ વાતાવરણ મળ્યું કે ના મળ્યું? તો ક્યાં ગામડામાં કઈ ઠેકાણું જ ના પડે. આવા સાધુ સંતો કે આવું કઈ મળે જ નહીં કે મળે? અને ફરી ટીવી ને આવું કશું નતું. બહુ તો રેડિયો હતો, એ બધું ફ્રીક્વન્સી પકડાય તો સંભળાય કે ખબર પડે. પણ જો તારું કર્મ લાવ્યું ને ચેક કરીને, તો તારું કર્મ જ બરાબર કરવાનું હોય ને. અશુદ્ધ કર્મ થઈ જાય તો સિમંદર પેલું શું કે મહાવીર તીર્થધામ ખુલ્લું થઈ જાય કે ના થઈ જાય? મન વચન કાનો એકાત્મ યુગ થઈ ગયો એટલે તારું આયુષ્ય પૂરું થાય એટલે તરત ચોથો વારો ખેંચી લે. ક્યાં તો તારી મૂર્તિ ઘડાઈ ગઈ છે, ખાલી અંજન સલાકાને પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું છે કે બીજું કી કરવાનું છે? ત્યાં કોઈ વ્રત નિયમ સાધનો નથી કરવાનું. આના હિસાબે તો ક્યાં સિમંદર સ્વામી આજુબાજુ હશે ત્યાં તારો જન્મ થશે. જ્યાં જન્મ થતો ત્યાં જ વિહાર કરતા હશે, તારી દ્રષ્ટિ સિમંદર સ્વામી ઉપર પડશે અને સિમંદર સ્વામીની દ્રષ્ટિ તારી ઉપર પડશે. વાત સમજે કે ના સમજાય? આ તો તારા જે મા બાપ હોય એ સિમંદર સ્વામી માનતા હોય. વાત સમજે કે ના? તે એમને તો આ સિમંદર સ્વામીની વાણી ગમે તો બાળકથી તો ત્યાં દર્શન કરવા લાવે કે ના લાવે? તો સિમંદર સ્વામીના આશીર્વાદ મળી જાય કે ના? કઈ મહેનત જ કરવાની ના રહી. બધું અહીંયા જ બધું થઈ ગયું તમારું. બહુ મોટી વસ્તુ. આ તો કેટલો મોટો સંયમ આમ આપી દીધો આપણને. આમ બહાર વ્યવહારમાં એ સંયમીનું કેટલું મહત્વ છે કે જબરજસ્ત મહત્વ. જે કોઈ મહારાજ સાહેબ હોય, દીક્ષા લીધી હોય, તો કોઈ સંસારી એને ખમાવે ને, ખાલી પૂજ્યતા કરે તો એને પુણ્ય બંધાય. અરે તું ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને ગાડી શીખી એટલે તું સંયમી થઈ ગયો, તો કેટલા એક્સિડન્ટ બંધ થઈ જાય. ઇલેક્ટ્રિસિટીનું ભણે તો એ તારું નોલેજ છે, તો બધાને પ્રોપર ઇલેક્ટ્રિસિટી આપે એટલે અજવાળું આપે અને બ્રેકડાઉન ના થાય તો કેટલી મોટી વસ્તુ થઈ. એ બધું સંયમી જ કહેવાય ને. પણ એ પૂતગલ પક્ષનું છે એટલે પૂતગલ ભાગનો સંયમ છે. અને આ તો રિલેટિવ ને રિયલ બેના સંયમ થયા. તમારે બેવનો સંયમ થયો. વાત સમજે કે ના સમજાય? સંયમ તો બધે જોશે, પૂતગલ ભાગમાં જોશે.
વાત સમજાય એટલે ને? વ્યવહાર નિશ્ચયનું સાથે હોવું એ જ સંયમ થઈ ગયો. વ્યવહાર નિશ્ચયનું બેલેન્સ સાથે વ્યવહાર નિશ્ચય થવો એને સંયમી કહેવાય. સંયમ થઈ ગયો. એટલે નિશ્ચયને વ્યવહાર નાખો અને વ્યવહારને નિશ્ચય નાખો. હમ. વાત સમજાય? એટલે સંયમ થઈ ગયો. હમ. જે કરતા છે એને કરતા કહો અને જે જ્ઞાતા છે એને જ્ઞાતા કહો, દ્રશ્યને દ્રશ્ય કહો, દ્રષ્ટાને દ્રષ્ટા કહો, એ સંયમી થઈ ગયો. બહુ મોટી વસ્તુ છે. રિલેટિવ ને રિલેટિવ કહો, રિયલ ને રિયલ કહો, રિલેટિવ ને રિયલ ના કહો અને રિયલ રિલેટિવ ના સંયમી થઈ ગયા. પણ આ આખી શૈલી હમ. રૂટિંગ્સની શૈલી નથી, આગવી શૈલી છે. એટલે તમારે વિશેષ ઉપયોગ મૂકવો પડે, વિશેષ પ્રયોગ કરવો પડે. કરવું પડે. બરાબર છે. કે આજે આ મનુભાઈએ કર્યો હમ. તો આજે તમને આજે કન્ટિન્યુઅસ આજે હમ. વાતો થાય છે, પણ કોઈની નજર આમ નથી થતી, ના. કે કોઈ બહુ સરસ. ઝોકું નથી પહેલેથી જ ખાતા, વાતાવરણ કે બહુ બાથરૂમ જવા કે ઊભું નથી થતા. તેમ છતાં શિયાળો છે, સંજોગ છે, હમ. એ કેટલી મોટી વસ્તુ કહેવાય. અને આ સાહેબનું વહીવટ છે. હમ. વાત સમજાય ને? આપણે પેલા કયા ગયા એક્સપર્ટ થઈ ગયા સાહેબ? કયા? અનિલ કાકા. વાત સમજાય ને? પછી સતીશભાઈ કે કોણ? વસંત કાકા. વાત સમજાય ને? પછી હમણાં એક્સપર્ટ થઈ ગયા આપણે પશુદાતા. બધું જો વહીવટ જો, બકુલભાઈ છે, બધાનો વહીવટ જો, આ છોકરાનો વહીવટ જો. જો અહીં આવે જ, અહીં નામ પડે ને આવવાનું મન થાય ને કંઈક હોય તો અંતરાય તૂટે. સાચી. ગોઠવાઈ જ જાય છે. હમ. અત્યારે વિધિન ફિક્શન આપણે બધી વાતો નીકળે છે. કઈ આપણે એવા કઈ પંડિતો નથી, હમ. પણ તેમ છતાંય ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન મહાવીર જવાબ આપે છે, એવા જવાબો નીકળે છે. હમ. બહુ મોટી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. ખ્યાલ નથી? આપણે વાત થઈ ને સંયમની, તો એનું એક પદમાં આવે છે. આમાં આ ગાવ કયું છે? આવ્યા જ રે અવસર અપૂરવ ત્યાગના. આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં. આવ્યા જ રે અવસર અપૂરવ ત્યાગના. આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. પ્રવજ્યાની પરિમલ પ્રસરાય, પ્રવજ્યાની પરિમલ પ્રસરાય, સંયમ ધારે તન હર ખાય. સંયમ ધારી તન હર ખાય. જનગણ મંગલ ગીતો ગાય, જનગણ મંગલ ગીતો ગાય. મહાવીર શાસન પાટ દીપાય, મહાવીર શાસન પાટ દીપાય. મહોત્સવ વરસી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. મોસવ વર્ષી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. મોક્ષ જ લક્ષ્મી લાણ રે વીરવાણી વ્યાખ્યાનમાં. મોક્ષ જ લક્ષ્મી લાણ રે વીરવાણી વ્યાખ્યાનમાં. આવ્યા જ રે અવસર અપૂરવ ત્યાગના. આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. હું કેવળ શાશ્વત આત્મા છું, હું કેવળ શાશ્વત આત્મા છું. પૂદગલ કર્મોનો જ્ઞાતા છું, પૂદગલ કર્મોનો જ્ઞાતા છું. સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું, સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું. જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું, જ્ઞાન
જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું સંજોગ લક્ષણ ભાન રે દુખાંત સુખની ચાહના સંજોગ લક્ષણ ભાન રે દુખાંત સુખની ચાહના શાતા શાતા જાણ રે સ્વરૂપ સંયમી આત્મા શાતા અશાતા જાણે રે સ્વરૂપ સંયમી આત્મા આવ્યા જ રે અવસર અપૂરવ ત્યાગના આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં મોક્ષ જ લક્ષ્મી લાણ રે નિર્વાણી વ્યાખ્યાનમાં મોક્ષ જ લક્ષ્મી લાણ રે વિરવાણી વ્યાખ્યાનમાં શાતા શાતા જાણ રે સ્વરૂપ સંયમી આત્મા શાતા શાતા જાણ રે સ્વરૂપ સંયમી આત્મા આવ્યા જ રે અવસર અપૂરવ ત્યાગના આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના સચ્ચિદાનંદ